નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનમાં આવેલા સિરોડી ગામમાં। સિરોહી જિલ્લામાં સિરોડી ગામ આવેલું છે। અહીં આગળ આપ જે જિનાલય જોઈ રહ્યા છો ત્યાં બિરાજમાન છે પ્રાચીન 108 પાર્શ્વનાથ માના। અત્યારે આપ જોઈ રહ્યા છો રાજસ્થાનને અમારી નજરે। રાજસ્થાનના ઘણા બધા વિસ્તારોમાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય અને અઢળક પશુધન આપણને જોવા મળે। સાથે સાથે આ પશુઓને લઈ જતા લાલ પાઘડીવાળા ત્યાંના લોકો કે જેમણે ટ્રેડિશનલ રાજસ્થાનનો પોશાક પહેર્યો હોય, આ બધું જોતાં આપણને લાગે કે આપણે એક અલગ જ દુનિયામાં આવી ગયા છીએ અને અત્યારે આપણે સિરોડી ગામમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। સૌથી પહેલાં તો અહીં પહોંચવું કેવી રીતે તે જાણી લઈએ। તો આબુ રોડ રેલવે સ્ટેશનથી અહીંનું અંતર 50 કિલોમીટર જેવું થાય છે। આજુબાજુમાં 2 પ્રસિદ્ધ તીર્થો આવેલા છે। આમ તો ઘણા બધા તીર્થો આજુબાજુમાં પ્રસિદ્ધ આવેલા છે, પરંતુ પાવાપુરી તીર્થ છે એ અહીંથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલું છે અને જીરાવાલા પાર્શ્વનાથ તીર્થ જે છે એ અહીંથી માત્ર 34 કિલોમીટરના અંતરે આવેલું છે। તો આ રીતે આજુબાજુમાં ખૂબ જ પ્રસિદ્ધ એવા તીર્થો પણ આવેલા છે। સાથે સાથે વિડીયો દરમિયાન આપણે એ પણ જાણશું કે બીજા કયા કયા ભગવાન અહીં આસપાસ બિરાજમાન છે। 108 પાર્શ્વનાથમાંના પાર્શ્વનાથ પણ અહીં આજુબાજુમાં બિરાજમાન છે। જીવિત મહાવીર સ્વામીના પણ ભવ્ય તીર્થો અહીં નજીકમાં જ થાય છે। તો આપ જો અહીં પધારો છો તો આપ આ બધા જ તીર્થો એકસાથે કવર કરી શકો છો। અહીં ધર્મશાળા અને ભોજનાલયની પણ સુંદર વ્યવસ્થા છે। નમસ્તે મિત્રો, હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, આજે આવી પહોંચ્યા છીએ રાજસ્થાનમાં આવેલા સિરોડી ગામમાં। સિરોહી જિલ્લામાં સિરોડી ગામ આવેલું છે। અહીં આગળ આપ જે જિનાલય જોઈ રહ્યા છો ત્યાં બિરાજમાન છે પ્રાચીન 108 પાર્શ્વનાથ માના એક એવા સિરોડિયા પાર્શ્વનાથ ભગવાન। આ પાર્શ્વનાથ ભગવાનને ગોડીજી પાર્શ્વનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે। પાર્શ્વનાથ ભગવાન અતિ પ્રાચીન છે, જિનાલય પ્રાચીન છે। અહીં બિરાજમાન બધા જ ભગવાન સંપ્રતિકાલીન છે। તો ચાલો આવો દર્શન કરીએ આટલા પ્રાચીન અને અદ્ભુત ચમત્કારિક ભગવાનના અને પાવન થઈએ। તો મિત્રો, આપણે જાણ્યું કે આ તીર્થ પર બિરાજમાન જેટલા ભગવાન છે અંદર એ બધા જ સંપ્રતિકાલીન ભગવાન છે। એટલું પ્રાચીન આ તીર્થ છે। હવે આપણે એ જોઈએ કે અહીં આજુબાજુમાં બીજા કયા ભવ્ય અને પ્રસિદ્ધ તીર્થો આવેલા છે। તો આપ જો અહીં આવો છો તો એક સાથે 108 પાર્શ્વનાથમાંથી 3 પાર્શ્વનાથ ભગવાનનો દર્શન કરવાનો, પૂજન કરવાનો લાહવો આપ લઈ શકો છો। જેવી રીતે કે અહીં આપણે આવ્યા છીએ ત્યાં 108 પાર્શ્વનાથમાંના એક એવા શ્રી સિરોડિયા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે। સાથે સાથે જ અહીં બાજુમાં જ જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ આવેલું છે। તો એ પણ 108 પાર્શ્વનાથમાંના એક છે અને સાથે સાથે જ અહીં મીરપુર તીર્થ પણ બાજુમાં જ થાય છે, જ્યાં શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે। તો એ રીતે આપ જો અહીં આવો છો તો એક સાથે 108 પાર્શ્વનાથમાંથી 3 પાર્શ્વનાથ ભગવાનના દર્શન પૂજનનો આપ લાહવો લઈ શકો છો। સાથે સાથે જ અહીં બાજુમાં જીવિત મહાવીર સ્વામીના 3 તીર્થો નાણા, દિયાણા અને નાંદિયા એ પણ બાજુમાં જ આવેલા છે। તો આ તરફ આવો છો તો ઘણા બધા પ્રાચીન ભવ્ય આપણા પ્રસિદ્ધ તીર્થો એક સાથે કવર કરી શકો છો। મિત્રો, આપ આ બધું સાંભળવાની સાથે સાથે આ જિનાલય જોઈ રહ્યા હશો। કોતરણી ખૂબ સુંદર કરવામાં આવેલી છે। ખૂબ જ શાંત પ્રકારનું આ તીર્થ છે। ખૂબ જ અહીં પ્રવેશીને જ આપણને શાંતિનો અનુભવ થાય છે। હવે આપણે દર્શન કરીએ અહીંના મૂળનાયક એવા શ્રી સિરોડિયા પાર્શ્વનાથ ભગવાનના। પરિકરમાં 7 ફણાથી અલંકૃત પદ્માસને બિરાજમાન, 36 ઇંચ ઊંચા અને 32 ઇંચ પહોળા આ ભગવાન શ્વેત પાષાણમાંથી બનેલા છે અને ખૂબ જ ઠાઠમાઠથી બિરાજમાન છે એવું આપણને જોતાં જ જણાય આવે। આ અતિ પ્રાચીન અને પ્રભાવી પ્રભુની મનોહર મુખાકૃતિ પ્રસન્નતાનો પમરાટ ફેલાવે છે। દિવસમાં પ્રભુના 3 રૂપ આપણને જોવા મળે છે। જેવી રીતે સવારે આવીએ તો પ્રભુ જાણે બાળ સ્વરૂપે બિરાજમાન હોય એવું આપણને જણાય છે। બપોરે આવતા ભગવાન યુવાવસ્થામાં હોય એવું જણાય છે અને સાંજે ભગવાન જાણે વૃદ્ધાવસ્થામાં, પ્રૌઢ અવસ્થામાં હોય એવા સ્વરૂપે ભગવાનના દર્શન થાય છે। ભગવાનની સ્તુતિ કરીએ
જત મોહ વિષ ઉતારવા સિરોડીમાં તું ગારુડી, તુજ મૂર્તિ મોહન ગારી જાણે ખાલી અમૃત વેલડી. પ્રભુ તું હી ધૂન જાગે એક એ જ મુજ કામના, શ્રી સિરોડિયા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના, ભાવે કરું હું વંદના. પ્રભુનો જાપ મંત્ર છે ઓમ રીમ અરહમ શ્રી સિરોડિયા પાર્શ્વનાથાય નમઃ. અતિ પ્રાચીન એવા આ તીર્થનો ઇતિહાસ અપ્રાપ્ય છે, આપણી પાસે નથી, પરંતુ અત્યારે આપ જે જોઈ રહ્યા છો એ આ તીર્થનો જ્યારે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો એની માહિતી છે. સંવત 1500ની આસપાસ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજાના શુભ સાનિધ્યમાં આ તીર્થનો પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય રીતે ઉજવાયેલો હતો અને આ જે મૂળનાયક ભગવાનની પ્રતિમાજી છે એ શ્રી ગોળી પાર્શ્વનાથના નામથી વધુ પ્રસિદ્ધ છે. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય, વિડીયો ગમતો હોય તો વિડીયોને આપના ગ્રુપમાં શેર કરતા રહેજો અને લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો. અહીં આપ શ્રી ધર્મનાથ સ્વામીના દર્શન કરી શકો છો. આ તીર્થની પ્રાચીનતાના પુરાવાઓ જોઈએ તો સંવત 1667માં કવિવર શ્રી શાંતિ કુશલે રચેલા 108 નામગર્ભિત શ્રી પાર્શ્વનાથ સ્તવનમાં સિરોડી મંડન 23માં તીર્થપતિને વંદના કરવામાં આવી છે. હવે આપ શ્રી પદ્મપ્રભુ સ્વામીના દર્શન કરી શકો છો. અહીં આપ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી રહ્યા છો. મિત્રો, આપ બધી પ્રતિમાજીને નિહાળી રહ્યા હશો. બધી જ પ્રતિમાજી જોતાં આપણને ખ્યાલ આવી જાય કે પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન છે. પ્રાચીન પ્રતિમાઓની બનાવટ અલગ જ પ્રકારની હોય છે. અહીં આપ શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના દર્શન કરી રહ્યા છો. અહીં આપ શ્રી મુનિસુરત સ્વામીના દર્શન કરી શકો છો. ખૂબ જ મનોહર પ્રતિમાજી છે, આપ વિડીયોમાં જોઈ શકો છો. જોઈને ખરેખર આપણને આનંદની અનુભૂતિ થાય એટલી સુંદર બધી પ્રતિમાઓ છે. ભગવાનની એક તરફ શ્રી શાંતિનાથજી ભગવાન બિરાજમાન છે, ત્યારે ભગવાનની બીજી તરફ શ્રી નેમિનાથ ભગવાન બિરાજમાન છે. અહીં પણ આપ શ્રી મુનિસુરત સ્વામીના દર્શન કરી શકો છો. અહીં શ્રી શ્રેયાંશનાથ ભગવાન બિરાજમાન છે અને અહીં આપણા બધાના વહાલા એવા શ્રી આદિનાથ દાદા બિરાજમાન છે. મિત્રો, આપ સૌ રાજસ્થાન આવો ત્યારે પાવાપુરી તીર્થ સુધી કે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન સુધી તો આપ આવતા જ હશો, તો ત્યાંથી આ તીર્થ બિલકુલ નજીકમાં થાય છે. તો એક વખત ચોક્કસથી અહીં રૂબરૂ આવીને દર્શન પૂજનનો લાહવો લેજો, આપને અદ્ભુત અનુભૂતિ થશે. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના. આ પ્રતિમાજી પણ આપ ઓબ્ઝર્વ કરશો તો કેટલી પ્રાચીન છે એનો આપને ખ્યાલ આવી જાય. સંપ્રતિકાલીન આ બધી પ્રતિમાજી છે. હવે મિત્રો, આપણે વાત તો કરીએ છીએ કે આ બધી પ્રતિમાજી સંપ્રતિકાલીન છે, પણ સંપ્રતિકાલીન પ્રતિમાજી એટલે શું? તો સંપ્રતિ મહારાજાએ એમના સમયમાં જે પ્રતિમાઓ ભરાવેલી હોય એ બધી પ્રતિમાજીને આપણે સંપ્રતિકાલીન પ્રતિમાજી કહીએ છીએ. એમના સમયની આ બધી પ્રતિમાજી છે. તો હવે એમના વિશે થોડી જાણકારી મેળવીએ, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે સંપ્રતિકાલીન પ્રતિમાજી એટલે કેટલી પ્રાચીન પ્રતિમાજી. સંપ્રતિ મહારાજા કોણ હતા એમના વિશે થોડું જાણીએ. આ બધો ઇતિહાસ જાણવાથી ખરેખર આપણા ભાવોમાં અતિ વૃદ્ધિ થાય છે અને દર્શન પૂજનના લાહો જે આપણે લઈએ એની અનુભૂતિ કંઈક ઓર જ હોય છે. આચાર્ય શ્રી સુહસ્તી સુરી એક વિશિષ્ટ કોટીના જ્ઞાની પુરુષ હતા. એકવાર બપોરે એમના શિષ્ય સાધુ ગોચરી લેવા નીકળ્યા હતા. ઘરે ઘરે ફરીને નિર્દોષ ગોચરી લઈને તેઓ પાછા ફરી રહ્યા હતા. એવામાં રસ્તામાં એમને એક ભિખારી મળ્યો જે અત્યંત દરિદ્ર અવસ્થામાં હતો. એના વસ્ત્રો મેલા ઘેલા હતા અને ચહેરા પર ભૂખનું દુઃખ દેખાઈ આવતું હતું.
એણે જોયું તો સાધુ મહાત્મા ગોચરી વહોરીને આવી રહ્યા છે અને એમના હાથમાં ભિક્ષાપાત્ર છે. એટલે સ્વાભાવિક રીતે જ ભિખારીએ સાધુ મહાત્માને પૂછ્યું કે હું કેટલા દિવસથી ભૂખ્યો છું અને અન્ન વિના ટળવળું છું અને આપની પાસે ભિક્ષા છે તો એમાંથી મને થોડું ભોજન આપો ને. આગળ ભિખારી જણાવે છે કે જો ભોજન નહીં મળે તો એવું લાગે છે કે મારા પ્રાણ છૂટી જશે. સાધુએ કરુણાભરી દ્રષ્ટિથી ભિખારી સામે જોયું અને કહ્યું કે ભાઈ તારી વાત તો સાચી છે કે તું ભૂખ્યો છે, પણ હું તને ભિક્ષા આપી શકું એમ નથી, કારણ કે અમારી ગોચરી પર પહેલો અધિકાર ગુરુદેવનો હોય છે. એમની આજ્ઞા વિના હું તને આપી શકું નહીં. તો તું ચાલ મારી સાથે ગુરુદેવની પાસે વિનંતી કરજે, એ જરૂર તારી ભૂખ મિટાવશે. સાધુના વચનો ઉપર વિશ્વાસ રાખીને ભિખારી એમની પાછળ ચાલવા લાગ્યો. સાધુ ઉપાશ્રયમાં પ્રવેશ્યા અને ગોચરીના જે પાત્ર હોય એ આચાર્ય સુહસ્તી સુરીજી સામે મૂક્યા અને પછી ભિખારીની દુર્દશાની વાત કરી. આચાર્ય દેવે એ ગરીબ ભિખારી તરફ કરુણાભરી નજર કરી. ભિખારીએ પણ ભાવથી આચાર્ય દેવને વંદન કર્યા. ત્યારે આચાર્યશ્રીએ એના મેલાઘેલા લિબાસમાં એક પ્રતાપી પુરુષના ચિહ્નો જોયા. એની નિરાશ મુખની રેખાઓમાં કોઈ પ્રતાપી પુરુષના ચિહ્નો જોયા અને આચાર્યશ્રીએ કહ્યું કે બોલ, તારે માત્ર ભોજન જોઈએ છીએ કે અમારા જેવા સાધુ બનવું છે? જો અમારા જેવો સાધુ બનીશ તો માત્ર તારી ભૂખ જ નહીં ટળે, પણ તને જીવન જીવવાનું ખરું ભોજન મળશે. ભૂખનો માર્યો બિચારો માણસ શું ન કરે. અતિ વ્યાકુળ એવો ભિખારી પોતાના પેટને ખાતર સઘળું કરવા તૈયાર હતો. એને તો ભોજન મેળવીને ભૂખ ભાંગવાની ચિંતા હતી. વળી સાધુ થતાં મેલાઘેલા કપડામાંથી પણ મુક્તિ મળશે એવું માનીને એણે આચાર્ય દેવને વંદન કર્યા, એમની વાતનો સ્વીકાર કર્યો અને દયાભાવથી સાધુઓએ એને વેશ પરિવર્તન કરાવીને દીક્ષા આપી અને ગોચરી વાપરવા માટે બેસાડી દીધો. આપ અત્યારે દર્શન કરી રહ્યા છો અતિ ભવ્ય એવા શ્રી રીમકાર પાર્શ્વનાથ ભગવાનના ખૂબ જ સુંદર પ્રતિમાજી. તો હવે આપણે સંપ્રતિ મહારાજા વિશેની જે વાત જાણી રહ્યા હતા એમાં આગળ વધીએ. ભિખારીએ દીક્ષા લઈને ગોચરી વાપરી. એની તો દિવસોની ભૂખ ટળી ગઈ, પણ બન્યું એવું કે ભોજન જોઈને એ ભાન ભૂલી ગયો, કારણ કે ઘણા વખતે એને સારું એવું ભોજન મળ્યું હતું. એટલે એણે ઠાંસીને ખાધું. પરિણામે રાત્રે પેટમાં ભારે પીડા ઉપડી. ન રહેવાય કે ન સહેવાય, હવે કરવું શું? પ્રતિક્રમણ પૂર્ણ થયા બાદ બધા સાધુઓ આ નવા સાધુની આસપાસ બેસી ગયા. પ્રતિક્રમણ કરવા આવેલા શ્રાવકો આ નવા સાધુની સેવા શુશ્રૂષા કરવા લાગ્યા. સાધુ મહાત્માઓ પણ એની શાંતિ માટે નવકાર મહામંત્ર સંભળાવવા લાગ્યા. નવા દીક્ષિત સાધુની આવી સ્થિતિ જોઈને સ્વયં આચાર્ય શ્રી સુહસ્તી સુરી પણ એની પાસે આવ્યા અને એને સાંત્વનાભેર ઉપદેશ આપવા લાગ્યા. આસપાસનું વાતાવરણ જોઈને નવા સાધુની એના ચિત્તમાં ભારે મનોમંથન જાગ્યું. વિચારવા લાગ્યા કે માત્ર પેટની આગને ઠારવા માટે સાધુ બન્યો હતો, પરંતુ સાધુતા કેવી અનેરી છે. ગઈકાલે કોઈ મારી દરકાર કરતું ન હતું, પણ આજે સાધુતા ગ્રહણ કર્યા પછી સૌ કોઈ મારી ચિંતા કરે છે. અહીં 20,000 મંત્રાક્ષર સહિત શ્રી પાર્શ્વનાથ મહાયંત્રની સ્થાપના કરવામાં આવી છે. આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના બધા જ ગ્રુપમાં વિડીયોને શેર કરતા રહેજો અને લાઇક બટન ચોક્કસથી પ્રેસ કરજો. અહીં આપ શ્રી ભદ્રાનંદ વિજયજી મહારાજ સાહેબ દ્વારા પ્રતિષ્ઠિત 35,000 મંત્રાક્ષર સહિત વિજય પતાકા મહાયંત્રની સ્થાપના કરવામાં આવી છે એ નિહાળી રહ્યા છો. હવે આપણે સંપ્રતિ મહારાજાની જે વાત જાણી રહ્યા હતા એમાં આગળ વધીએ. તો નવદીક્ષિત સાધુની સ્થિતિ બગડતા બધા એમની સેવા શુશ્રૂષા કરવા લાગે છે. ત્યારે નવદીક્ષિત સાધુ વિચારે છે કે ગઈકાલ સુધી મારી કોઈ દરકાર કરતું ન હતું અને આજે સાધુતા ગ્રહણ કર્યા પછી સૌ કોઈ મારી ચિંતા કરે છે. શ્રાવકો મારી સેવા કરે છે, કોઈ પગ દબાવે છે તો કોઈ બીજા ઉપાયો કરે છે. અરે સ્વયં આચાર્ય શ્રી પણ ઉપસ્થિત થાય છે. મને સાંત્વના આપવા માટે તેઓ કેવો હૃદયસ્પર્શી ઉપદેશ આપી રહ્યા છે. શું એમનું વાત્સલ્ય છે, કેવી એમની કરુણા છે અને કેવો આ જૈન દીક્ષાનો પ્રબળ પ્રભાવ છે. નવો સાધુ પોતાની જાત પર હસવા લાગ્યો કે ઓહ, મેં તો ભૂખના દુઃખને ટાળવા માટે દીક્ષા લીધી હતી, પણ જો સાચા ભાવથી દીક્ષા લીધી હોત તો હું કેવો તરી જાત. અને આ રીતે સાધુ ધર્મની અનુમોદના કરતાં અને નમસ્કાર મહામંત્રનું રટણ કરતાં એનું મૃત્યુ થયું. પણ આવી પવિત્ર ભાવનાના કારણે મૃત્યુ થયા પછી એ મહાન સમ્રાટ અશોકના પૌત્ર મહારાજ સંપ્રતિ તરીકે જન્મ્યો.
જેમણે પોતાના જીવનકાળમાં 1.25 લાખ જીન મંદિરો બનાવ્યા અને 1.25 કરોડ જીન મૂર્તિઓ ભરાવી હતી. તો આપણે જોયું કે સંપ્રતિ મહારાજા એ કેવી દરિદ્ર અવસ્થામાં હતા અને ત્યાર પછી દીક્ષા અંગીકાર કર્યા પછી બીજા ભવમાં કેવો જબરદસ્ત પ્રભાવ એમનો કે 1.25 લાખ જીન મંદિરો અને 1.25 કરોડ જીન મૂર્તિઓ ભરાવી હતી. જૈન ધર્મમાં ભાવના જે છે, ભાવ આપણા એનું જ મહત્ત્વ છે. આપણે ક્રિયા ગમે એટલી કરીએ પણ જો સાથે સાથે એમાં ખૂબ જ સુંદર ભાવ ભળેલો હોય તો ખરેખર એ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે એની આપણને કલ્પના પણ આપણે કરી શકતા નથી. આ વાત સાંભળવાની સાથે સાથે આપણે આખું જિનાલય જોયું. અદ્ભુત જિનાલય છે, સંપ્રતિકાલીન આ બધી પ્રતિમાજી, અહીંનું વાતાવરણ, અહીં જે ઓમકાર અને રીમકાર પાર્શ્વનાથ ભગવાન છે અને જે આ પાર્શ્વનાથ ભગવાનનો મહાયંત્ર આપણે જોયો, પછી 35,000 મંત્રાક્ષર સહિત વિજય પતાકા મહાયંત્ર આપણે આ બધું નિહાળ્યું અહીં આગળ. અદ્ભુત છે, જે બીજા જિનાલયો બીજા તીર્થો કરતાં આ તીર્થને અલગ પાડે છે. મારી આપ સૌને એક જ વિનંતી છે કે આપ જ્યારે પણ રાજસ્થાન આવો ત્યારે પાવાપુરી જીવમૈત્રી ધામ જે છે એ, ત્યાર પછી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાન, આ બધા જ ફેમસ તીર્થોએ આપણે જતા હોઈએ છીએ. ત્યાંથી અહીંનું અંતર ખૂબ જ થોડું જ છે. તો અહીં સમય કાઢીને ચોક્કસથી એક વખત દર્શન પૂજનનો લાહવો લેવા મારી આપ સૌને ખાસ વિનંતી છે. અહીં આજુબાજુમાં ઘણા બધા તીર્થો છે, જેવી રીતે કે મીરપુર છે, જ્યાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અદ્ભુત ભગવાન છે. પણ સાથે સાથે જ જીવિત મહાવીર સ્વામી નાણા દિયાણા નાંદિયા ત્રણેય તીર્થોએ બિરાજમાન છે. તો ખરેખર અહીં આવતા અદ્ભુત તીર્થો અને ભગવાનના આપ દર્શન કરી શકશો. હે દેવ મારા, આજથી તારી બનીને જાઉં છું. દિલડાના દેવ મારા, દિલ દઈને જાઉં છું. મનડાની ભક્તિની મહેક મૂકતી જાઉં છું. ફરી ફરી મળવાનો કોલ દઈને જાઉં છું. નિભાવવાનો ભાર તારે માથે મૂકતી જાઉં છું. શ્વાસે શ્વાસે નામ જપીશું, સોગંદ થકી કહી જાઉં છું. જુગ જુગ જીવો જાજી ખમ્મા, ચરણ ચૂમતી જાઉં છું. ઘણી વખત પ્રાચીન તીર્થોએ આવીએ ત્યારે અહીંથી જવાનું મન જ ના થાય, પણ ના છૂટકે જવું પડે. તો મિત્રો, સિરોડી ગામમાં આજે આપણે આવ્યા અને આટલા સુંદર તીર્થના ભગવાનના દર્શન કર્યા. આપને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરજો, કારણ કે આપણે આ બધી માહિતી શેર કરવા દ્વારા જ, વિડીયોને શેર કરવા દ્વારા જ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી શકીએ. તો આપનું શેર કરવું ખૂબ જ જરૂરી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવી ખૂબ જરૂરી છે. અને આપનો કિંમતી સમય આપીને આપે વિડીયો જોયો એના માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.